જો મિત્રો આ છે દાસદનો મેન ગોગા મહારાજનું મંદિર દાસદ. મિત્રો ભાઈ ભક્તો આવે તેમના માટે ચા. મિત્રોને જય ગોગા મહારાજ. તો આજે આવ્યો છું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દાસદ ગામે. તો આજે તમને દાસદિયા ગોગા મહારાજના દર્શન કરાવીશું, જે લગભગ મહેસાણાથી 40 કિલોમીટર દૂર અને વિસનગરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. તો જો મિત્રો અહીંયાથી લગભગ 1 કિલોમીટર દૂર દાસદિયા ગોગા મહારાજનું મંદિર છે. અને જો આ રોડ આવી રહ્યો છે વિસનગર તરફથી ને આ રોડ આવે છે સિદ્ધપુર તરફથી. તો ચાલો તમને દાસદિયા ગોગા મહારાજના દર્શન કરાવીએ. અને અમે આવ્યા હતા, અમારા સિદ્ધરાજના બંને આવ્યા હતા. તો અમે હવે જઈશું ગોગા મહારાજના દર્શન કરવા. તો ત્યાં સુધી કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. ફાઇનલી આપણે આવી ગયા છે ગોગાધામ દાસદ. જો સરસ મજાનો આજુબાજુ બગીચો છે. અને હવે આપણે જઈશું ગોગા મહારાજના દર્શન કરવા માટે. તો જોવા સામેની ભાગમાં ગેટ છે. તો ચાલો જોવા મિત્રો આ છે દાસદનો મેન ગેટ, મંદિરમાં પ્રવેશ કરવાનો ગોગા મહારાજનો. તો ચાલો આપણે હવે મંદિરની હવે પ્રવેશ કરીશું. અને શ્રીફળ પ્રસાદ અહીંયાથી મળી રહેશે. જો મિત્રો આ છે દાસદિયા ગોગા મહારાજનું મંદિર ને જુઓ ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે. તો ચાલો આપણે પણ ગોગા મહારાજના દર્શન કરીએ, તમને પણ ગોગા મહારાજના દર્શન કરાવીએ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. જય જોઈ શકો છો મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર દાસદ. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. જય ગોગા અહીંયા મિત્રો શંકર ભગવાનનું પણ મંદિર આવેલું છે. તો ચાલો આપણે હવે શંકર ભગવાનના દર્શન કરીએ. હર હર મહાદેવ. 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 ગોગાધામ દાસદ શ્રીફળ અહીંયા વધેરું. તો મિત્રો જો શ્રીફળ અહીંયા તમે આવો તો શ્રીફળ અહીંયા વધેરવામાં આવે છે. જો શ્રીફળ અહીંયા વધેરે છે. તો મિત્રો તમને ગોગા મહારાજના તો દર્શન કરાયા દાસદિયા. જુઓ કેટલું સરસ મજાનું મંદિર દેખાઈ રહ્યું છે. ભાવિ ભક્તો પણ ઘણા બધા દર્શન કરવા આવી રહ્યા છે. અને બીજા અહીંયા ઘણા બધા મંદિર આવેલા છે, તેમના પણ તમને દર્શન કરાવીએ. તો ચાલો મિત્રો હવે તમને ગણપતિ દાદાના દર્શન કરાવીએ. જો અહીંયા ગણપતિ દાદાનું પણ સરસ મજાનું મંદિર આવેલું છે. તો જો જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. અને સામે છે હનુમાન દાદા. ગણપતિ દાદાનું મિત્રો મંદિર આવેલું હોય ત્યાં હનુમાન દાદાનું પણ મંદિર આવેલું જ હોય છે. તો જો જય બજરંગબલી. જય બજરંગબલી. જય બજરંગબલી. તો જો મિત્રો તમે હનુમાન દાદાના દર્શન કરી લીધા અને સરસ મજાની હનુમાન ચાલીસા પણ અહીંયા લખેલી છે. તો ચાલો આપણે હવે બીજા મંદિરના દર્શન કરવા જઈશું.
તો જુઓ ભુવાઈ ભુવનેશ્વરી માતાજીનું મંદિર છે. તો આપણે હવે ભુવનેશ્વરી માતાજીના દર્શન કરીએ. જય ભુવનેશ્વરી માતાજી, જય ભુવનેશ્વરી. અને અહીંયા શીતળા માતાજીનું પણ સરસ મજાનું મંદિર છે. તો જો જય શીતળામાં, જય શીતળામાં. તો જો જેટલા સરસ મજાના મંદિર આવેલા છે. અને જો અહીંયા યજ્ઞશાળા પણ આવેલી છે. શક્તિ યોગ મંડળ સુરત દાસદ તરફથી સરસ મજાનું આયોજન કરેલું છે. જો અહીંયા યજ્ઞશાળા છે દાસદ ગામે. જે મંદિરનો યજ્ઞ અહીંયા કરવામાં આવે છે. જો કેટલું બધું સરસ મજાનું આયોજન છે. પાછળના ભાગમાં તળાવ છે. તળાવના કોઠા સરસ મજાનું એકદમ ગોગા મહારાજનું મંદિર છે. ભાવિ ભક્તો આવે તેમના માટે ચાની વ્યવસ્થા પણ સરસ મજાની છે. ચાની વ્યવસ્થા પણ સરસ મજાની છે. અને અહીંયા ભોજનાલય પણ આવેલું છે. જો ગોગાધામ નાની વાવડી પ્રસંગ તો સમય 12 થી 1:30 6 થી 8:30 જો. તો અમે આવ્યા, અમને તો બહુ મજા આવી. તમે પણ દાસદ એક દિવસ ગોગા મહારાજના દર્શન કરવા જરૂર આવજો.